3 વર્ષે એકવાર અધિક માસ આવે. સનાતન ધર્મમાં એને પુરુષોત્તમ માસ કહેવામાં આવે. તમારામાંથી ઘણા લોકોએ પુરુષોત્તમ માસના અવસરે ભજન વિશેષ કર્યું હશે, સેવાઓ કરી હશે, સત્કર્મો કર્યા હશે, જપ તપ વ્રત યાગાદિક વગેરે કાર્ય કર્યા હશે, પરંતુ એની પૂર્ણાહુતિ છે એ એક દિવસ પણ જો આટલી કહેવામાં 3 બાબતો આજે આપણે જે ડિસ્કસ કરવી છે એ 3 બાબત જો વિચારવામાં આવે, એને ધ્યાનમાં રાખવામાં આવે તો આખા મહિનાનું ફળ આ એક દિવસમાં પણ મળી શકે છે. એક તો અમાસનો મહિમા મોટો છે, કારણ કે અમાસ એટલે પિતૃઓનો દિવસ કહેવાય. પિતૃઓને સમર્પિત કરવામાં આ તિથિ આવેલી છે. એમાં પણ આ વખતે એ તિથિ અધિક માસ છે અને સોમવારે છે, માટે સોમવતી અમાસ. એમાં પાછો અધિક મહિનો એટલે પુરુષોત્તમ માસયુક્ત સોમવતી અમાસ. ખાસ આનું આખું એ પ્રાવધાન ક્યારે શરૂ થાય છે, એનો શું મહિમા છે વગેરે વગેરે સ્ટેપ બાય સ્ટેપ આપણે જરા સમજવાનો પ્રયાસ કરીએ. તો હિન્દુ પંચાંગ મુજબ 14 જૂન 2026 અને બપોરે 12:19 વાગ્યે અમાવાસ્યાનો આરંભ થાય છે અને બીજા દિવસે એટલે કે 15 તારીખે સોમવારે સવારે 8:23 સુધી જ આ યોગ રહેવાનો છે. એમાં પણ સૂર્યદેવ વૃષભ રાશિમાંથી નીકળી અને મિથુન રાશિમાં પ્રવેશ કરે છે. એને કારણે મિથુન સંક્રાંતિ, આપણે ત્યાં મકર સંક્રાંતિનો યોગ બહુ વિશિષ્ટ માનવામાં આવે છે. એ જ રીતે આ વખતે મિથુન સંક્રાંતિનો યોગ બહુ દુર્લભ કહેવાય છે અને પંચાંગ મુજબ સર્વાર્થ સિદ્ધિ યોગ અને અમૃત સિદ્ધિ યોગનું પણ નિર્માણ થઈ રહ્યું છે. એટલે જ્યોતિષમાં આ બંને યોગ અત્યંત શુભ અને ફળદાયી માનવામાં આવે છે. શ્રદ્ધા અને વિશ્વાસની વાત છે, ત્યારે વાલા ભક્તજનો આ વાત થોડી આપણે સમજીએ, સ્વીકારીએ. અમાસના દિવસે તીર્થ સ્નાન, ભગવાનનું ભજન, તપશ્ચર્યા, મંત્ર જાપ, તમારા જે ઈષ્ટદેવ હોય તેના વધારેમાં વધારે ભાવપૂર્વક, ભક્તિપૂર્વક, શ્રદ્ધાપૂર્વક મંત્ર જાપ કરવા. આ દિવસે પીપળાને જળ ચડાવવાનો પણ મહિમા છે, કારણ કે પીપળો છે એ સ્વયં ભગવાનનું પ્રતીક છે. પીપળાના મૂળમાં ભગવાન નારાયણનો વાસ છે, પીપળાના થળમાં શિવજીનો વાસ છે ને પીપળાના ઉપલા ભાગમાં એની ટોચમાં પર્ણમાં બ્રહ્માજીનો વાસ છે. આપણી વૈદિક સનાતન સંસ્કૃતિ પ્રમાણે પીપળાને પાણી ચડાવીએ એટલે પૂર્વજોની પણ મુક્તિ થાય છે અને પૂર્વજોની પિતૃઓની પ્રસન્નતા પ્રાપ્ત થાય છે. માટે આ બહુ સામાન્ય પણ બહુ મહત્ત્વપૂર્ણ નાની નાની બધી આ ચેષ્ટાઓ છે, નાના નાના બધા મુદ્દાઓ છે, ઉપાયો છે, પણ નાના ઉપાયોથી પણ બહુ મોટું કાર્ય સિદ્ધ થાય છે. આ દિવસે ગાયોને ઘાસ ખવડાવવું, બ્રહ્મભોજન કરાવવું, સંતોને રસોઈ આપીને જમાડવા, આ બધો પણ ગ્રહસ્થ ધર્મને ઉચિત કાર્ય છે. જે ગ્રહસ્થ ધર્મને નિભાવતા હોય અને ગ્રહસ્થના ધર્મ પ્રમાણે જેમણે જીવનમાં સુખી થવું હોય એમને માટેની આ વાત છે. ખાસ કરી અને શિવજી અને પાર્વતીજીની વિશેષ પૂજા કરવામાં આવે છે, કારણ કે દાંપત્ય જીવનમાં વૈવાહિક સમસ્યાઓ એના નિરાકરણ માટે, પૂર્વજોની શાંતિને માટે આ દિવસે વિશેષ પૂજા પાઠ કરવાનો વિધિ છે. તમારા ગામની સીમમાંથી કોઈ પણ નદી વહેતી હોય એ તમામ નદીઓ પવિત્ર છે. ગંગાજી જ પવિત્ર છે એટલું જ માત્ર નહીં, ગંગાજી જો હોય તો વધારે સારું, પણ ગંગાજી આપણને દરરોજ મળે નહીં, પણ ઘર આંગણે જે નદી છે એમાં પણ ગંગાજીનો ભાવ રાખી અને સ્નાન કરવામાં આવે. સમુદ્રમાં સ્નાન કરવામાં આવે, એનો મહિમા છે. તો આવા આપણા જીવનમાં જે કાંઈ પ્રસંગો આવે છે, આ વખતે જે આ યોગ બને છે, એમ કહેવાય કે 5300થી વધારે વર્ષ બાદ આવો યોગ આવે છે કે પુરુષોત્તમ મહિનો હોય, એમાં પણ જેઠ માસ હોય, એમાં પણ સોમવાર હોય અને એમાં પણ અમાસ હોય. આવો યોગ બહુ વર્ષો પછી
પ્રાપ્ત થાય છે. ત્યારે જ્યોતિષની દૃષ્ટિએ આનો મહિમા છે, વૈદિક સાહિત્યને આધારે આનો મહિમા છે. જે ભક્તોને વાત સમજાતી હોય અને પુરુષોત્તમ માસનું પૂરેપૂરું ફલ પ્રાપ્ત કરવું હોય એ બધાને માટે આ કથા, આ વ્રત વિધિ આપને મેં જણાવી છે. બ્રાહ્મણો દ્વારા પિતૃતર્પણ કરવામાં આવે એ કદાચ સંભવ ન હોય તો કમસે કમ ભગવાનનો 12 અક્ષરનો મંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાય અથવા તો ષડાક્ષરી મંત્ર સ્વામિનારાયણ અથવા તો જે આપને અનુકૂળતા હોય તે, જ્યાં તમારી શ્રદ્ધા જોડાયેલી હોય તે પણ ભગવાનના મંત્ર જાપનું સ્મરણ કરવું અને દાન પુણ્ય કરી અને તન મન ધન એ ત્રણેયને પવિત્ર કરવું અને ભગવાનના પિતૃઓના મહાપુરુષોના આશીર્વાદની બહુ મોટી કમાણી કરી લેવી. કારણ આવું વારે વારે આવતું હોતું નથી. વારે વારે આવા યોગ નથી આવતા, વારે વારે આવા પ્રસંગ નથી આવતા અને વારે વારે આ માનવ દેહ પણ આવતો નથી. દુર્લભમ મનુષ્ય દેહ, દુર્લભ મનુષ્યનો દેહ છે અને આ દેહ કરી અને સારા કામ જેટલા થઈ જાય એટલો જ આ દેહ સાર્થક છે, એટલો જ આ દેહ ભગવાનને રાજી કરવા માટે કામ લાગ્યો કહેવાય. ઘણા બધા હરિભક્તો તમારામાંથી ઘણા બધા લોકોએ એકટાણા કર્યા હશે, ઘણા લોકોએ ચાંદ્રાયણ વગેરે વ્રત કર્યા હશે, ઘણા લોકોએ ધારણા પારણા કર્યા હશે, પણ એ બધુંય કર્યા પછી ભગવાનની પ્રસન્નતા પ્રાપ્ત જો ન થાય તો બધું નકામું છે. જે કરીએ એ ભક્તિભાવપૂર્વક કરીએ, જે કરીએ એ ભગવાનને રાજી કરવા માટે કરીએ, જે કરીએ એ શ્રદ્ધાપૂર્વક જો કરીએ તો એનું ફળ છે. બહુ સરસ એક વ્રત કથા છે. એકવાર શિવજી અને પાર્વતીજી બંને ગંગાજીથી પસાર થઈ રહ્યા હતા અને શિવજી પાર્વતીજીને મહિમા કહેતા હતા કે હે સતી, આ ગંગાજીમાં જે સ્નાન કરે બધા જ પાપ મુક્ત થઈ જાય, એને પછી કોઈ પાપ વળગતું નથી, તમામ પાપ એના નાશ થઈ જાય છે. પાર્વતીજીને આ મહિમા બહુ સમજાણો નહીં. પાર્વતીજી કહે છે કે દેવ, એટલું જ જો સહેલું હોય, એટલું જ સરળ હોય તો લાખો માણસો ગંગામાં દરરોજ સ્નાન કરે, શું બધાય પાપ મુક્ત થઈ જાય, બધાના પાપ નાશ પામી જાય? શિવજી એક જ માત્ર કન્ડિશન છે. આપણે કોઈ પણ વસ્તુ લેવા માટે જાય તો નીચે ફૂદડી મારી હોય, નીચે લખ્યું હોય કન્ડિશન્સ એપ્લાયડ, કન્ડિશન એપ્લાય, શરતોને આધીન. શિવજી કહે છે એક જ નાની એવી શરત છે, એનું હૃદય સ્વીકાર કરવું પડે, એને શ્રદ્ધા હોવી પડે કે મેં ગંગામાં ડૂબકી મારી માટે મારા બધાય પાપ નાશ થઈ ગયા છે અને બીજું હવે પછી કોઈ પાપ કર્મ મારે મારા જીવનમાં થવા દેવું નથી. આવો સંકલ્પ, આવે પ્રતિજ્ઞાબદ્ધ જે થાય એના તમામ પાપ નાશ થાય. પાર્વતી કે એમાં કઈ મોટી વાત, એ તો બધાને સમજાતું જ હોય, સ્વીકારાતું જ હોય. ત્યારે શિવજી કે આપણે પરીક્ષા કરીએ, સારું પરીક્ષા કરીએ. ગંગાજીથી 20 હાથ દૂર એક ખાડો, અને ખાડામાં શિવજી સામાન્ય સૌ કંગાળ જેવા માણસનું રૂપ લઈ અને શિવજી ખાડામાં પડ્યા. પાર્વતીજી યુવાન સ્ત્રીનું રૂપ લઈ રૂપના અંબાર સમાન અને સૌ ત્યાંથી પસાર થતા હોય અને શિવજી ખાડામાં. આ બેની લીલા છે, બતાવવા માટે, સમજાવવા માટે આપણે કરીએ છીએ ઘણું, પણ મેળવીએ છીએ કેટલું? માણસો બધા ત્યાંથી પસાર થતા હોય અને પાર્વતીજી બે હાથ જોડી વિનંતી કરતા હોય, મદદ કરો, મદદ કરો, દયા કરો, મને જરા મદદ કરો, મારા પતિ ખાડામાં પડી ગયા, ને બહાર કાઢો, પાણી એને ખાડામાંથી બહાર કાઢવા મદદ કરો. અમુક અમુક માણસો તો એને સાંભળતા જાય અને આગળ વધતા જાય, કોઈ મદદ કરવા માટે આવે નહીં. અમુક અમુક લોકો નજીક આવે અને સલાહ આપે કે તું રૂપવાન, તું યુવાન, અને આ
સાવ વૃદ્ધ અને સાવ નાખી દીધા જેવો માણા, આની હારે શું રહેશો, હાલ અમારી હારે, આવું બધું માણસો જેમ ફાવે એમ બોલે. પાર્વતીજી એના નજર સામે જોતા નથી. કોઈ ભલો માણસ હોય નજીક આવે અને કહે છે મારી મદદ કરો, મદદ કરવા માટે આવે ને જ્યાં મદદ કરવા માટે નજીક જાય અને હાથ લંબાવે તે અંદરથી શિવજી કહે કે જો ભાઈ, મને હાથ અડાડતા પહેલાં, મને બહાર કાઢતા પહેલાં વિચારી લેજે, જો તારામાં લેશ માત્ર પણ પાપ હશે તો અહીંયા બળીને ભસ્મ થઈ જઈશ. ગંગાજીમાંથી સ્નાન કરીને આવે છે અને એવા લોકોને શિવજી એ જ વાત કરે કે જો તારામાં લેશ માત્ર પાપ હશે તો બળીને ભસ્મ થઈ જઈશ. માટે મને અડતા પહેલાં વિચારી લેજે, નક્કી કરી લેજે, તારામાં પાપ તો નથી ને. પહેલાંને મનમાં બીક લાગે, ડર લાગે અને ત્યાંથી પાછો રવાના થઈ જાય. આ કાર્યક્રમ સવારથી લઈને સાંજ સુધી ચાલ્યો. હજારો માણસો ત્યાંથી પસાર થયા પણ કોઈએ બહાર કાઢ્યા નહીં. છેલ્લે સાંજના સમયે એક સાધુ મહાત્મા ત્યાંથી પસાર થાય અને સતીજીના આક્રંદને સાંભળી અને મદદ કરવા માટે નજીક આવે ને હાથ લંબાવે. શિવજી બોલે છે કે મહારાજ, મને હાથ અડાડતા પહેલાં યાદ રાખજો તમારામાં કોઈ પાપ તો નથી ને. જો પાપ હશે તો બળીને ભસ્મ થઈ જશો. ત્યારે મહાત્માજી ભગવાનનું નામ સ્મરણ કરતા કરે છે, નારાયણ નારાયણ. મારામાં પાપ તો ઘણા બધા હશે પણ માં ગંગા મૈયામાં સ્નાન કરીને આવું છું, મારા તમામ પાપ નાશ થઈ ગયા છે અને ગંગાથી અહીંયા સુધી આવતા કદાચ મારામાં કોઈ પાપ રહી ગયા હશે. એક મારા મોઢામાં પરમાત્માનું નામ છે નારાયણ અને બીજું હજી મારા પગ નીચેથી ગંગાજીનું જ પાણી વહ્યું જાય છે. માટે ચિંતા કરોમાં, મારા તમામ પાપ નાશ થઈ જશે અને પાપ મુક્ત છું. માટે હાથ ઊંચો કરો, હાથ લંબાવો. શિવજીને બહાર કાઢ્યા. શિવજી પોતાના મૂળ રૂપમાં પ્રગટ થયા, દર્શન આપ્યા, મહાત્માજી ચરણોમાં પડ્યા અને સતીને કહ્યું શિવજીએ કે સતી, હવે તમે કહો કે ગંગામાં સ્નાન કરવાથી પાપ નાશ પામે કે નહીં? સતી બોલ્યા બિલકુલ સાચી વાત છે. આખા દિવસમાં કોઈને ન આ વાત સમજાણી, ન આ વાતમાં હા પેડી, કોઈનું હૃદય એવું કબૂલ કરતું નહોતું કે અમે પાપ મુક્ત થઈ ગયા છીએ. એકમાત્ર સાધુએ સ્વીકાર કર્યો, હું તમામ પાપથી મુક્ત છું, મને શ્રદ્ધા છે ગંગાજી ઉપર. એમ સત્કાર્ય કરવામાં, ભગવાનના ભજન સ્મરણમાં, પિતૃ કાર્ય કરવામાં, પિતૃ તર્પણ કરવામાં જેમને પૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ હોય એનું જ કાર્ય સંપન્ન થાય, ફળદાયી થાય અને એના દુઃખ દૂર થાય. માટે આ સોમવતી અમાસ, પુરુષોત્તમ માસની, અધિક માસની અમાસને આપણે પૂરેપૂરા ભક્તિભાવ સાથે, શ્રદ્ધા સાથે, મહિમા સાથે એનો લાભ લઈએ અને જે કાંઈ સત્કર્મ કરવા હોય એ અવશ્ય કરતા રહીએ.